સુરેન્દ્રનગરના ગેડિયા, જજેરી, ખેરવા સહિતના વિસ્તારોમાં પીજીવીસીએલ અને પોલીસની સંયુક્ત 40 ટીમો વિવિધ દરોડા પાડ્યા હતા. સુરેન્દ્રનગર જિલ્લામાં કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ વધુ મજબૂત કરવાના હેતુથી પોલીસ તંત્ર દ્વારા અને પીજીવીસીએલ દ્વારા સંયુક્ત રીતે મેગા ઓપરેશન હાથ ધરવામાં આવ્યું હતું. જિલ્લા પોલીસ વડાની સીધી દેખરેખ હેઠળ ડીવાયએસપી, એલસીબી, એસઓજી સહિતના 250 પોલીસ જવાનો તેમજ વીજ કંપનીની 40 ટીમોએ પાટડી તાલુકાના જજેરી, ગેડિયા અને ખેરવા જેવા સંવેદનશીલ ગામોમાં સપાટો બોલાવ્યો છે. અમીન સાહેબે સુપ્રિન્ટેન્ડન્ટ અને એન્જિનિયર તથા પીજીવીસીએલના JR રત્નો એક્ઝિક્યુટિવ એન્જિનિયર તેમજ ધાંગધ્રા ડિવિઝન પોલીસ સ્ટેશનના અધિકારીઓ કર્મચારીઓની અલગ અલગ ટીમો બનાવી બજાણા પોલીસ સ્ટેશન વિસ્તારમાં ગેડિયા, ખેરવા અને જજેરી ગામે પીજીવીસીએલની કુલ 40 ટીમો સાથે રાખી પોલીસ અધિક્ષક પ્રેમસુખ ડેલુની આગેવાની હેઠળ પોલીસ અધિકારીઓ તેમજ કર્મચારીઓની સંયુક્ત ટીમો બનાવી ગુસ્કીટોકના ગુનામાં સંડોવાયેલા આરોપીઓ તથા પ્રોહિબિશનના ગુનામાં સંડોવાયેલા આરોપીઓ તથા અન્ય ગુનેમાં નાસ્તા ફરતા આરોપીઓને મળી કુલ 80 અસામાજિક ઇસમો તથા અન્ય ઇસમોના રહેણાંક મકાને વીજ ચેકિંગ કરી ગેરકાયદેસર મળી આવેલ વીજ કનેક્શન ધારક વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી કરી આશરે દંડ વસૂલવામાં આવ્યો હતો. આ ઓપરેશનનો મુખ્ય ઉદ્દેશ ગુસ્કીટોક હેઠળ નોંધાયેલા 80 જેટલા કુખ્યાત ગુનેગારોના રહેણાંક સ્થળો પર વીજ ચોરી અને ગેરકાયદેસર હથિયારોની તપાસ કરવાનો હતો. વહેલી સવારથી શરૂ થયેલી આ કાર્યવાહીના પગલે સમગ્ર પંથકમાં અસામાજિક તત્વોમાં ભારે ફફડાટ વ્યાપી ગયો છે. આ દરોડા દરમિયાન અંદાજે 700 જેટલા ઘરોમાં ઝીણવટભરી તપાસ હાથ ધરવામાં આવી હતી. મોટા પાયે વીજ ચોરીના કિસ્સાઓ પ્રકાશમાં આવ્યા હતા. જે કે સિંગુદર સાથે મહેશ ઉતરિયા, સુરેન્દ્રનગર. સુરેન્દ્રનગર જિલ્લાના જે બજાણા પોલીસ સ્ટેશનના અલગ અલગ ગામડાઓ છે અને જે ગામડાઓમાં વધારે અસામાજિક તત્વો જે રહે છે આના ઉપર કાર્યવાહીના ભાગરૂપે પોલીસ અને પીજીવીસીએલની ટીમ જે છે એ સાથે રહીને અને કોઓર્ડિનેશન કરીને અને કાલે જે 3 ગામોના અંદર જે વીજ ચેકિંગ અને જે અસામાજિક જે તત્વો છે આના ઉપર કાર્યવાહી કરવામાં આવેલ છે. કાલની જે કાર્યવાહી હતી અમે બજાણા પોલીસ સ્ટેશનના ગેડિયા ગામ, ખેરવા ગામ અને જેજડી ગામ એ જે 3 ગામ હતા આ 3 ગામ પર અમે લોકો કાર્યવાહી કરી છે. 3 ગામમાં લગભગ 80 ના આસપાસ લોકો જેના ઉપર પ્રોહિબિશનના, ગુસ્કીટોકના અલગ અલગ જે ગુનાઓ હતા આ લોકોના ઘરે વીજળીની ચેકિંગ કરી છે અને લગભગ તમામ જેટલા ઘર હતા આ ઘરે વીજળીની ચોરી અમે લોકોને મળી છે. અને આને અલાવા ટોટલ 692 યાની 700 ના આસપાસ જે ઘર છે એ ઘર અમે લોકો ચેક કર્યા છે. બજાણા પોલીસ સ્ટેશનમાં જે ગુસ્કીટોકનો જે ગુનો દાખલ છે આના જે મેન આરોપી છે એ તમામ આરોપીઓના ઘરે ગેડિયા ગામમાં પોલીસ દ્વારા અને પીજીવીસીએલની ટીમ સાથે રહીને અને ચેકિંગ કરવામાં આવી છે. કાલે જે ટોટલ પીજીવીસીએલ દ્વારા જે દંડ આપવામાં આવેલ છે આ દંડની જે ટોટલ રકમ છે આ 1,32,80,000 ના જે દંડના નોટિસ તમામ લોકોને આપ્યા છે. અને આને અલાવા ટોટલ ગેરકાયદેસર મીટર લગભગ 42 ના આસપાસ જે મીટર છે એ પણ પીજીવીસીએલ દ્વારા ઉતારીને અને આને કબજા કરવામાં આવેલ છે. કાલના જે ગુસ્કીટોકના જે આરોપી હતા એ વસીમ ખાન, બિસ્મિલ ખાન, હજરત ખાન ઉર્ફે હન્નુ, જસવંત ઉર્ફે જસો, ફિરોઝ અલી ખાન, શરીફ અલાર ખાન ડફેર, સિકંદર ખાન, રસીદા ખાન, અહેમદ ખાન, રોમિઝા ખાન અને મહેમદ ખાન અને ઇમરાન ઉર્ફે ચમચી એ ગુસ્કીટોકના આરોપી હતા. આ ઉપર વિશેષ ધ્યાન પોલીસ દ્વારા આપવામાં આવેલ હતો અને હું તમામ જે સુરેન્દ્રનગરની પોલીસ છે આને હું બધાઈ આપું છું અને પીજીવીસીએલની ટીમને પણ આપું છું. કાલે પીજીવીસીએલની ટોટલ 40 ટીમો અમારી સાથે હતી અને પોલીસની એલસીબી પીઆઈ, એલસીબીની આખી ટીમ અને જે તમામ એએસપી સુરેન્દ્રનગર, એએસપી જે પ્રોબેશનર આવેલા છે એ આને અલાવા પ્રોબેશનર ડીવાયએસપી લીમડી, ડીવાયએસપી જે ધાંગધ્રા અને આસપાસના પોલીસ સ્ટેશનના તમામ જે પીઆઈ અને પીએસઆઈ અને પોલીસની ટીમ લગભગ 200 ની આસપાસ 200 થી 250 ની આસપાસ જે પોલીસના કર્મચારીઓ પણ સાથે જોડાયા હતા અને એક સરસ કાર્યવાહી પોલીસ અને પીજીવીસીએલની ટીમ દ્વારા સંયુક્ત રૂપથી કરવામાં આવી છે. જે ચેકિંગ દરમિયાન કોઈ અસામાજિક પ્રવૃત્તિઓ ઝડપાણી હતી કે કોઈ હથિયાર ઝડપાણા કે કોઈ બીજી ગેરકાયદેસર આ જે અસામાજિક જે તત્વો છે આને ઘરે અમે તમામના ઘરે ચેક કર્યું. તમામના ઘરે જે પણ બીજા કોઈ હથિયાર અને બીજી કોઈ વસ્તુ છે આને પણ અમે ચેક કરી છે. અત્યાર સુધી અમને કોઈ વસ્તુ મળવામાં આવેલ નથી
અને આને સાથે બીજા જે ગેરકાયદેસર જે વ્હીકલ હોય, કોઈને બગેર નંબર વ્હીકલ એ પણ પોલીસ દ્વારા અલગ અલગ જગ્યાથી કબજા કરવામાં આવેલ છે. અને વેપન અને બીજા બધા કોઈ ધારિયા હથિયાર એ તમામ પણ પોલીસ દ્વારા ચેક કરવામાં આવે. હજી આવા જે અસામાજિક તત્વો છે એની પર હવે પછી કેવી પોલીસ કાર્યવાહી હાથ ધરશે? અત્યારે આ ઉપર પીજીવીસીએલની ટીમ સાથે મળીને કાર્યવાહી કરી છે. આને અલાવા પણ આ લોકો દ્વારા કોઈ ગેરકાયદેસર જે સરકારી ખરાબા ઉપર અને કોઈ પણ જગ્યાએ કબજા કરેલા છે અને આની તમામની આ જગ્યાની રિપોર્ટ લીધી છે. આ જે રિપોર્ટ છે એ સંબંધિત વિભાગ પાસે જશે અને સંબંધિત વિભાગ દ્વારા પોલીસ સાથે મળીને અને આગળની કાર્યવાહી આ લોકો ઉપર ગેરકાયદેસર મકાન યા કોઈ પણ વસ્તુ હશે તો આ ઉપર કાર્યવાહી કરવામાં આવશે. સાહેબ, શું કહેશો? પોલીસ પ્રજાનો મિત્ર છે અને હવે પ્રજાના પ્રશ્નો પણ પોલીસ સાંભળશે એવું આયોજન છે કરો? સુરેન્દ્રનગર જિલ્લામાં જે અલગ અલગ પોલીસ સ્ટેશન છે અને અલગ અલગ જે વિભાગીય કચેરી છે, અમે એએસપી શ્રી અને ડીવાયએસપી શ્રી દ્વારા અલગ અલગ જગ્યા અમે લોકો જે ફરિયાદી અમારી પાસે ઓફિસ આવે છે આને તમે સારી રીતે અમારા જે સાંભળીએ છીએ. આને અલાવા જે લોકો અત્યારે પણ અમારા પાસે ત્યાં નથી આવી શકતા અને ઘણા લોકોને મનમાં એવી ભાવનાઓ પણ હોય, તો અમે લોકો એવું વિચાર્યું છે કે જે તમામ પોલીસ સ્ટેશન છે, અમે જે સિનિયર અધિકારી જે છે ડીવાયએસપી શ્રી અને એએસપી શ્રી એ પોલીસ સ્ટેશનના એરિયામાં જાય અને અહીંયા અગાઉથી જગ્યા નક્કી કરેલી હોય, આખી વ્યવસ્થા ઊભી કરેલી હોય અને ત્યાં જઈને અને આમ પબ્લિકમાં કોઈ પણ જાતની કોઈને પ્રોબ્લેમ હોય તો આવીને અને અમને બતાવી શકે એવા અમે અરજી મેળા અને લોક મેળાનો અત્યારે અલગ અલગ જે પોલીસ સ્ટેશન છે ત્યાં આયોજનની શરૂઆત કરી છે. સુરેન્દ્રનગર ડિવિઝન में, ધ્રાંગધ્રા ડિવિઝન में અને લીંબડી ડિવિઝન में આની શરૂઆત જે છે સૌથી પહેલા લીંબડી ડિવિઝન તરફથી કરવામાં, જે ડીવાયએસપી શ્રી છે આના તરફથી અત્યારે કરવામાં આવેલ છે. અને આ જે છે આનો મેઇન ઉદ્દેશ્ય એવો છે કે અમે લોકો સુધી પહોંચીએ અને લોકોની જે પ્રોબ્લેમ છે આની પ્રોબ્લેમ સાંભળીને અને આપણો જે સરકારનો અને તમામનો જે અભિગમ છે આ અભિગમને આપણે પૂરો કરીને અને લોકોને કોઈ પણ જાતની પ્રોબ્લેમ ના થાય અને લોકો તુરંત અમારા પાસે આવે અને પાસે આવીને અમને બતાવે તો આ લોકોનો તુરંત પ્રોબ્લેમનો સોલ્વ થાય. આને અલાવા આ જે લોકમેળો છે આમાં અમે એવી વ્યવસ્થા ઊભી કરી છે કે લોકો આવે, અરજી અને પછી આ અરજીના ઉપર કાર્યવાહી શું છે આનો ફોલોઅપ પણ અમે લોકો લેવાના છીએ. ફક્ત એવું નથી કે ત્યાં જઈને અમે અરજી લઈ લીધી અને આને કાર્યવાહી થઈ અને આની જે કાર્યવાહી થવાની પણ અમે સમય સીમા પણ અરજીને આધારિત અમે જે સિનિયર ઓફિસર હશે એ આની સમય સીમા પણ નક્કી કરશે કે એટલા સમયમાં તમારી પ્રોબ્લેમ કમ્પ્લીટ થઈ જશે, પછી આને ઓફિસ દ્વારા આનો ફોલોઅપ પણ લેવામાં આવશે. ઓકે.